ઓફ વડોદરા. આયુષી ધોળકિયાએ ફેમિના મિસ ઇન્ડિયાનું ગુજરાતનું ટાઇટલ જીત્યું છે, જે ગૌરવની બાબત છે. મિસ ટીન ઇન્ડિયા 2019 અને મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ જીતનારી શહેરની દીકરી આયુષી ધોળકિયાએ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ જીત્યું છે. આવનારા સમયમાં તે ફેમિના મિસ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જે વિશે માહિતી આપતા આયુષી ધોળકિયાએ જણાવ્યું હતું કે ફેમિના દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓડિશન લેવામાં આવ્યા હતા, જેમાં દેશના નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નોર્થ ઇસ્ટ એમ 5 ઝોનમાંથી 2000થી વધારે યુવતીઓએ દાવેદારી નોંધાવી હતી, જેમાંથી ફાઇનલ રાઉન્ડમાં રેમ્પ વોક, ઇન્ટ્રોડક્શન અને પ્રશ્નોત્તરી જેવા રાઉન્ડમાં પોતાની પ્રતિભા બતાવીને 150 પ્રતિભાગીઓ સિલેક્ટ થઈ હતી, જેઓએ મુંબઈમાં ઓડિશન આપીને સ્ટેટ ટાઇટલ જીત્યું હતું. જેમાં ગુજરાત રાજ્યનું ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ મને પ્રાપ્ત થયું છે. આવનારા સમયમાં ફેમિના દ્વારા મિસ ઇન્ડિયા ટાઇટલ માટે સ્પર્ધાનું આયોજન કરાશે, જેમાં મને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થશે. નોંધનીય છે કે આયુષી ધોળકિયા જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેણે મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન જોયું હતું. હવે તેણીએ જોયેલા સ્વપ્નને સાકાર કરવાનો સમય આવ્યો છે. બેચલર ઇન મીડિયા એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરનાર આયુષીએ કનુભાઈ ધી ગ્રેટ અને હેલ્લો જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. Bola, he bola, bola, he bola, he bola. નમસ્કાર, હું છું આયુષી ધોળકિયા, ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત 2024. ફેમિના મિસ ઇન્ડિયા એક એન્યુઅલ બ્યુટી પેજન્ટ છે જે હર વર્ષે ઇન્ડિયન ડેલિગેટ શોધે છે જે મિસ વર્લ્ડમાં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરશે. આ વર્ષે પણ 2000થી પણ વધારે છોકરીઓ એ આખા કન્ટ્રીમાંથી ઓડિશન કરેલું અને એમાંથી 150 સેમિફાઇનલિસ્ટ ચૂઝ કરેલા હતા, જે લોકોએ 13th અને 14thના મુંબઈમાં ઓડિશન આપ્યું અને હું ગુજરાતી ટોપ 5માં આવેલી હતી. અમારા ફાઇનલ ઓડિશન પછી 30 સ્ટેટ વિનર્સ ચૂઝ થયા 150 ગર્લ્સમાંથી અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું આપણા સ્ટેટ ગુજરાતને રેપ્રેઝેન્ટ કરી શકું. તો આ વર્ષે ફેમિના મિસ ઇન્ડિયાનો 60th યર છે અને મારી ઈચ્છા છે કે આપણે આપણા સિટીના સહયોગ અને સહકાર સાથે આપણા સ્ટેટના સપોર્ટ અને વિશેષ સાથે આ વર્ષે ગુજરાત માટે ટાઇટલ લાવીએ. So I am Ayushi Dholakia, Femina Miss India Gujarat 2024 and let's do this time for Gujarat. Thank you.